મારું નામ રવિયા પ્રજ્ઞાબેન છે। હું આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવું છું। આજે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ। અમારી પડતર માંગોને લઈને સરકારે એક પણ પ્રશ્નનો ઉકેલ નથી લાવ્યા અને વારંવાર કહેવા છતાં, આવેદન આપવા છતાં અને હાઈકોર્ટનો હુકમ હોવા છતાં પણ અમારો એક પણ પ્રશ્નનો ઉકેલ નહીં, બજેટમાં ક્યાંય સમાવેશ નહીં, કોઈ પણ વસ્તુ ક્યાંય એને કાને અથડાતી જ નથી। તો શું આ પગારમાં અમારું પૂરું થાય ખરી? ન થાય। અત્યારે વિચાર કરો બેનો, રોકાણ કરવાથી તો 5,000 વધે, 5,000માં પૂરું થાય આ મોંઘવારીમાં? બિલકુલ ન થાય। તો સરકારને એવી વિનંતી છે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે, અમને કાયમી કરે, અમને ચોથા વર્ગના કર્મચારી ગણે અને અમારી માંગ સંતોષે। બસ એ જ અમારી વિનંતી છે અને સમાન કામ, સમાન વેતન આપે। આજે એમ સરકાર કહે છે 6 કલાકની અમારી 18 કલાક જેવું કામ થઈ જાય છે। ઓનલાઈન કામ છે એ સવારે 7 વાગ્યાથી એપ બંધ થઈને ત્યાં સુધી અમે કામ કરીએ છીએ। જ્યારે એપ ચાલે ત્યારે વિસ્તારમાં દોડ્યું જવાનું, ત્યાં ન ચાલે તો પાછું ઘરે આવતું રહેવાનું, પાછું જતું રહેવાનું। એટલે કોઈ સમય મર્યાદા ઓનલાઈનમાં આવતા છે જ નહીં એમ। અને કેવાયસીમાં તો એટલી તકલીફ પડે છે ને અમને કે એમ થાય કે હવે નોકરી મૂકી દઈએ કે શું કરીએ। ક્યારેક તો ઊંઘ પણ ન આવે, એ જ વિચાર આવે કે કેવાયસી નહીં થાય તો શું જવાબ દેશું। એટલા બધા અમારા પ્રશ્નો દિવસે દિવસે અઘરા થતા જાય છે। બસ એ જ પ્રાર્થના છે કે અમારી વિનંતી સાંભળે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવે।